4 દિવસના વિરામ બાદ ફરી નવસારી શહેરમાં વરસાદે માજા મૂકી છે। ઝાપટા પડવાની શરૂઆત થઈ। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે નવસારીમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો। શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, ડેપો સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। તો આ સાથે જ નવસારીમાં જો ફરી એક વખત મેઘો મુશળધાર વરસે તો નવસારી ફરી ડૂબવાની આશંકાઓ, એટલે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ ખાબક્યો છે તેની વાત કરીએ। 100%થી વધુ વરસાદ જ્યાં જ્યાં ખાબક્યો છે એવા 3 જિલ્લા છે, જેમાં દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે। હવે આવીએ કે આખરે 76થી 100% સુધીનો વરસાદ કયા જિલ્લામાં ખાબક્યો છે। તો આ જુઓ, કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। કચ્છમાં ભુજ અને કચ્છ એવા જિલ્લાઓ જ્યાં વરસાદ ખાબક્યો છે। 76થી 100% સુધીનો ભરૂચ, સુરત અને નવસારીમાં પણ આ જ પ્રમાણે વરસાદ ખાબક્યો હતો। 76થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે। હવે આવીએ કે આખરે 51થી 75% સુધીનો વરસાદ ક્યાં ક્યાં ખાબક્યો છે। તો આ એવા જિલ્લાઓ છે જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, પછી ઉત્તર ગુજરાતનું મહેસાણા, મધ્ય ગુજરાતનું આણંદ, વડોદરા અને નર્મદા, દક્ષિણ ગુજરાતનું તાપી, વલસાડ, આ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ ખાબક્યો। અહીં 51થી 75% સુધીનો વરસાદ નોંધાયો છે। હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે જૂજ ડેમની શું સ્થિતિ છે। જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। નવસારીના વાંસદામાં આવેલો છે આ ડેમ। જૂજ ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે। નીચાણવાળા વિસ્તારના 24 ગામોને એલર્ટ કરાયા છે। ડેમમાં 84.650 પાણીની આવક નોંધાઈ છે। વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં આવેલા 24 જેટલા ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રએ લોકોને સૂચન આપ્યું। નવસારી જિલ્લામાં આવેલા બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। જિલ્લાના જૂજ અને કેલિયા ડેમ। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી મેઘાની શાહી સવારી વરસી રહી છે। મોડાસામાં ગ્રામીણ પંથકમાં વરસાદ વરસ્યો। ઇસરોલ, ઉમેદપુર, ટિંટોઈ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબક્યો હતો। વરસાદી ઝાપટા નોંધાયા હતા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદી વાતાવરણના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ખુશનુમા વાતાવરણ બની ચૂક્યું છે, જેની મજા પણ લોકો માણતા જોવા મળ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। જે પાકનું વાવેતર કર્યું છે તેને જીવતદાન મળશે આ વરસાદના પાણીના કારણે। ઇસરોલ, ઉમેદપુર, ટિંટોઈમાં વરસાદ ખાબક્યો હતો અને વાતાવરણ આહલાદક બન્યું છે। ટીડીઓ હર્ષદ ભોજકના ઘરેથી બેનામી 73 લાખ રૂપિયા રોકડ મળ્યા છે। લાંચિયા હર્ષદ ભોજકના ઘરેથી 4 લાખના સોનાના બિસ્કિટ પણ મળ્યા। કેસ નોંધાયા બાદ એસીબીએ લાંચિયા બાબુના ઘરે તપાસ કરી હતી। ગઈકાલે એસીબીએ લાંચિયા અધિકારીઓને દબોચ્યા હતા। આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા હતા। 20 લાખની લાંચના કેસના અધિકારીઓ પકડાયા છે। લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયરનો ભાંડો ફૂટ્યો। અમદાવાદમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો, દુકાનો મામલે અધિકારીઓએ લાંચ માંગી હતી। ટીએમસી દ્વારા કબજો લઈ તોડી નંખાતા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા 50 લાખની માંગ કરી હતી। એન્જિનિયર આશીષ પટેલે ટીડીઓ હર્ષદ ભોજક સાથે મળીને મુલાકાત કરાવી 20 લાખમાં ડીલ કરી। પૂર્વ ઝોનમાં એસીબીની ગઈકાલે કાર્યવાહી જોવા મળી છે। આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। લાંચિયાઓના ઘરેથી 73 લાખ રૂપિયાની રોકડ મળી છે અને હવે અન્ય જે લાંચિયા બાબુઓ છે તેમનામાં પણ ફફડાટ જોવા મળ્યો છે। સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। જે લાંચિયા બાબુ છે હર્ષદ ભોજક, તેમના ઘરેથી। સંજય, અત્યાર સુધી શું હલચલ, શું ગતિવિધિઓ તમને જોવા મળી? બિલકુલ દીપા, જે પ્રકારે એસીબીએ જે રેડ કરી હતી અને તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ જે છે હર્ષદ ભોજક કે અને સાથે સાથે એક એન્જિનિયર જે છે આશીષ પટેલ કે જેઓ લાંચ લેતા ઝડપાયા હતા અને 20 લાખ રૂપિયાની અત્યાર સુધીના ઇતિહાસમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રેડ એસીબીએ જે રેડ કરી હતી અને તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયર જે છે તે લાંચ લેતા ઝડપાયા છે અને 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે હર્ષદ ભોજક જે છે તેનો
પ્રગતિનગર જે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારની પાસે આવેલું જે પ્રગતિનગર છે જેનો આસોપાલવ જે ફ્લેટ છે કે જેના ઘરે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને તેમના 5 નંબરનું જે ઘર છે જે હાલ બંધ હાલતમાં જે જાણવા મળ્યું છે જે પ્રકારની જે કાર્યવાહી એસીબી દ્વારા જે કરવામાં આવી છે ગોમતીપુરની એક જમીન છે જેના ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ સર્ટિફિકેટ મેળવવા માટે જે ફરિયાદીએ જે રાઇટ મેળવવા માટેની સર્ટિફિકેટ મેળવવા માટે જે રજૂઆત કરી હતી ને તેમાં ક્યાંક ને ક્યાંક 50 લાખની જે માંગ કરવામાં આવી હતી અને આખરે 20 લાખમાં આ સોદો થયો હતો અને ફરિયાદીએ જે એન્ટી કરપ્શન બ્યુરોમાં જે ફરિયાદ કરી હતી અને તે મામલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આશ્રમ રોડ પરની જે એક ઓફિસ છે ત્યાંથી જે છે જે આશીષ પટેલ જે છે અને હર્ષદ ભોજક જે છે તે 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. હર્ષદ ભોજકના ઘરે જ્યારે એસીબીએ વધુ તપાસ માટે જ્યારે તપાસ કરી ત્યારે 73 લાખ રૂપિયા જેટલી રકમ રોકડ રકમ મળી આવી છે. સાથે સાથે 4.5 લાખ રૂપિયાના સોનાનું બિસ્કિટ જે છે તે મળી આવ્યું છે. એટલે કે એસીબીએ હવે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે અને અપ્રમાણસર મિલકત મામલે તેમની હર્ષદ ભોજક સામે કાર્યવાહી થઈ શકે છે. જે પ્રકારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની હતી, આગની ઘટના બની હતી અને તેમાં ટીડીઓ જે છે મનસુખ સાગઠિયા જે અપ્રમાણસર મિલકત અને કરોડોની મિલકત તેમની પાસેથી જે ઝડપાઈ હતી અને એવો જ સાગઠિયા જેવું ઘટના જે છે તે અમદાવાદમાં જોવા મળી છે અને અમદાવાદના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયર જે છે આશીષ પટેલ એ બંને એસીબીના છટકામાં રંગે હાથ 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જી સંજય, સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે આ જે લાંચિયા બાબુઓ હોય છે તે પોતાના સ્વજનના નામે મિલકત ખરીદે જેથી તેમના નામે એવું કંઈ નોંધાયેલું ના હોય, તપાસમાં બહાર ના આવે, એટલે એ દિશામાં પણ તપાસ આગળ વધશે અને ખાસ કરીને બેંક એકાઉન્ટ્સની પણ હવે તપાસ જરૂરી બની ગઈ છે. બિલકુલ દીપા, જે પ્રકારે એસીબીમાં જે ફરિયાદ મળી હતી અને એ ફરિયાદના આધારે જે છટકું ગોઠવવામાં આવ્યું અને 20 લાખની લાંચ લેતા તો આ બંને જે સરકારી જે કર્મચારીઓ સરકારી બાબુઓ જે ઝડપાયા છે. પરંતુ ત્યારબાદ જે એસીબીએ જે હર્ષદ ભોજક જે છે તેમના આજે પ્રગતિનગરનો આસોપાલવનો જે ફ્લેટ જે છે તે ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી અને તે તપાસમાં જે છે 73 લાખની રકમ રોકડ રકમ જે છે તેમના આ ફ્લેટમાંથી મળી આવી હતી અને જે નોટો જે ગણવા માટે મશીન પણ લાવવું પડ્યું હતું અને તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. સાથે સાથે સોનાનું બિસ્કિટ પણ મળી આવ્યું હતું. જો કે હવે એસીબી જે છે તે વધુ તપાસ જે છે તે આ સમગ્ર મામલે કરી શકે છે અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આપણે જે કહ્યું કે આ પ્રકારે સરકારી બાબુઓ જે છે તેઓ પોતાના સ્વજનોના નામે મિલકત લેતા હોય છે, તેમના અન્ય જે સગાઓ હોય તેમના નામે પણ જે છે તે મિલકત લેતા હોય છે કે પછી તેમને ત્યાં રોકડ છુપાવતા હોય છે. તો તે સમગ્ર મામલે પણ જે છે તે હવે કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. જે પ્રકારે 73 લાખની જે રોકડ રકમ હર્ષદ ભોજકના ઘરેથી મળી આવી છે એટલે ચોક્કસથી હવે વધુ તપાસ છે આ સમગ્ર મામલે, કારણ કે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ હર્ષદ ભોજક સામે જે છે તે નોંધાઈ શકે છે અને સમગ્ર મામલે તપાસ થઈ શકે છે. જી દીપા. સંજય, આજે આશીષ પટેલ છે, શું તેના ઘરે પણ આ જ પ્રમાણે એસીબીની ટીમ પહોંચવાની છે? ત્યાં પણ તપાસ કરવામાં આવશે? જેવી રીતે હર્ષદના ઘરેથી 73 લાખ રૂપિયા મળ્યા છે એવી રીતે જ આશીષના ઘરે પણ તપાસ કરાશે? બિલકુલ સ્વાભાવિક છે કે જે પ્રકારે જે અરજદારે જે છે તે વડીલો પાર્જિત જે જમીન હતી અને તેના માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ સર્ટિફિકેટ લેવા માટે જે રજૂઆત કરી હતી અને તે સમગ્ર રજૂઆત પહેલાં આશીષ પટેલ પાસે પહોંચી હતી અને આશીષ પટેલે સમગ્ર મામલે જે છે તે નેગોશિએશન કર્યું હતું જે રકમનું અને તેમાં 50 લાખ રૂપિયા જેટલી રકમ જે છે તે હર્ષદ ભોજકને મળાવી અને સમગ્ર મામલે સોદો થયો હતો 50 લાખની લાંચ લેવા માટે અને સમગ્ર મામલે 20 લાખમાં આ સોદો નક્કી થયો હતો. અને એ સમગ્ર મામલે જે છે આશ્રમ રોડ પરની જે ઓફિસ છે ત્યાં આ 20 લાખની રકમ જે છે તે ફરિયાદી પોતે લઈને આવશે અને ત્યાં આ સમગ્ર છટકું ગોઠવાયું હતું અને તે છટકામાં જે છે આ બંને બાબુઓ જે છે સરકારી બાબુઓ તે રંગે હાથ ઝડપાયા છે. ચોક્કસથી જે પ્રકારે હર્ષદ ભોજકના ઘરે જે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે તેવી જ તપાસ જે છે તે એન્જિનિયર જે છે આશીષ પટેલ જે છે તેના ઘરે પણ થઈ શકે છે અને ત્યાં પણ એસીબીની ટીમ જે છે તે
તે સમગ્ર મામલે તપાસ કરી શકે છે. જી દીપા. આભાર સંજય તમામ જાણકારી આપવા માટે. તો અત્યારે એન્જિનિયર અને સાથે જ ટીડીઓ બંનેના ઘરે તપાસનો દોર જોવા મળી રહ્યો છે. જે ટીડીઓ છે તેના ઘરેથી 73 લાખની રકમ મળી આવી છે. એસીબીના છટકામાં બંને અધિકારીઓ ઝડપાઈ ગયા છે અને હવે એસીબી ધીમે ધીમે આગળ તપાસ કરી રહી છે. તેમના પરિજનો પાસે કેટલી સંપત્તિ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.